નામ અને હોદ્દો? ભરત બારોટ, ફાયર ઓફિસર। કેવી રીતે ઘટના બની, ક્યાં બની છે, કયા કારણથી આ ઘટના બની? સવારે 10:30 વાગે 10:35 ની આજુબાજુ ફાયર બ્રિગેડની અંદર કોલ આવ્યો હતો કે સાત બજારની અંદર કેશવલાલ શ્રીખંડવાળાની સામે કંઈક આગ લાગી છે, તો ગાડી ફટાફટ રવાના કરો। અહીં આગળ આવીને જોયું કે અમારે તો તે ગેસનો બોટલ એ બધું ફાટ્યું હતું, તો તરત જ અમે બીજી ગાડીની અમારે સંપર્ક કરીને બીજી ગાડી પણ રવાના કરી દીધી। શોપ શેની હતી, શું હતું? આગ લાગી છે તો મેઇન વસ્તુ ગેસના બોટલને કારણે, ગેસનો બોટલ બ્લાસ્ટ થયો હતો। હાલ કોઈ સમાચાર નથી કે કોઈ એવું નુકસાન થયું હોય। બીજેમાં શું બનાવવામાં આવતું હતું, શું ધંધો કરવામાં આવતો હતો? એ જાણવા મળ્યું નથી। તે માણસોને અને રહેવાસીઓને તપાસ કરીને પછી આગળની કાર્યવાહી બોટલ મળી આવ્યા છે અત્યારે હાલ ચાર બોટલ મળી આવ્યા છે અને એમાંથી 2 ફાટ્યા છે બોટલ। અને આ કોમર્શિયલ બોટલ છે કે નોન કોમર્શિયલ છે એ પણ જાણવા મળ્યું નથી। જે હશે તે વિગતો પછી નોન કોમર્શિયલ જેવું લાગે છે। એટલે આટલા કંજસ્ટેડ એરિયામાં આટલી બધી બોટલો મળી આવી, શું કહેશો? હાલ તો અત્યારે હવે કોણ માલિક છે અને તો પહેલા તો તપાસ કરીશું ને પછી આગળ જે હશે એ કાર્યવાહી કરીશું। આટલો ગીચ વિસ્તાર છે, 4 બોટલ મળી આવે છે, તમે શું કહેશો? પણ એને કે શા માટે એને રાખ્યા છે, એનો હેતુ શું છે એ પણ જાણવા મળ્યું નથી। જે જાણવા મળશે તે પછી આગળની કાર્યવાહી કરીશું।